श्रीमद्गोकुलचंद्रे त्रिभंग संदर्शितांग माधुर्ये गोपीनयन चकोरे व्रजराज किशोरे मतिर्मेस्तु पुष्टिमार्गीय सर्वज्ञः करुणा रसपूरितः श्रेष्ठ फलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। प्रिय वैष्णवो, તૈત્તરીય ઉપનિષદની ભૃગુવલ્લી એવું કહે છે કે આનંદાધ્યેવ ખલવિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રહંત્યવિ સંવિશંતિ। શું કહે છે કે આનંદમાંથી જ બધા ભૂતો ઉત્પન્ન થયા છે। સમસ્ત જીવો આનંદમાં જ રહે છે અને આનંદમાં એ વિલીન થઈ જશે। અર્થાત પહેલાં પણ આનંદમાં હતા, હમણાં પણ આનંદમાં છે અને આનંદમાં જ એ લોકો લીન થશે। અર્થાત સિમ્પલ વાત કહેવા જાઉં તો બધા જ જીવો એ પરમાત્મા, એ આનંદરૂપ પરમાત્માના અંશ છે। એ સિમ્પલ વાત છે। અને હવે કારણ કે આપણે બધા આનંદના અંશ છીએ એટલે એક સ્વાભાવિક એક એવો નિયમ છે પ્રકૃતિનો કે અંશ અંશીને ચાહે છે। અંશ પોતાનું જે અંશી છે એના તરફ એને સહજ એક આકર્ષણ હોય છે। એટલે તમે જુઓ તો પુત્રને કેમ માતા પ્રત્યે એક સહજ પ્રેમ હોય? કારણ કે માતા એ અંશી છે અને પુત્ર એ અંશ છે। તો એવી રીતે સિમ્પલ વાત થઈ કે અંશ અંશીને ચાહે છે। તો જ્યારે આપણે બધા આનંદના અંશ છીએ ત્યારે આપણા બધામાં, સમસ્ત જીવાત્માઓમાં એક આનંદ પ્રત્યે એક સહજ પ્રકારની ઈચ્છા આનંદ માટે આપણા બધાની હોય છે। બધાની ઈચ્છા છે આનંદની, પણ તકલીફ હવે પડે છે। આનંદ બધાને જોઈએ છે, પણ એ આનંદ મળશે કેવી રીતે ને એ કોઈ નથી જાણતું। બધાને આનંદ જોઈએ છે પણ કોઈને નથી ખબર કે આનંદ મળશે ક્યાંથી। લોકો માને કે ભાઈ અમે ફરવા જઈશું દાર્જિલિંગ કે શિમલા મનાલી, અમે નવી ગાડી ખરીદીશું કે અમારા લગ્ન થશે, અમારા પુત્રો થશે ત્યારે અમને આનંદ મળશે। નહીં વૈષ્ણવ, આપણે જેને આનંદ માનીએ છીએ એ રિયલમાં આનંદ નથી, એ છે ને આનંદાભાસ છે। આપણને એવું ભાસ થાય છે કે મને અહીંયાથી આનંદ મળ્યું, કારણ કે સાચા આનંદની ડેફિનેશન શું છે? આપણને જો બધાને આપણે જો એક વિચારવાની વસ્તુ છે વૈષ્ણવ, આપણે બધા જે કર્મો કરીએ છીએ બધાનું અલ્ટિમેટ ગોલ શું હોય છે? ક્યારેક ધ્યાનથી વિચાર્યું છે? જે પણ આપણે સમસ્ત કર્મો કરીએ, સમસ્ત ક્રિયાકલાપો આપણે કરીએ છીએ એ બધાનું અંતતોગત્વા આપણી એ જ ઈચ્છા હોય છે કે આનાથી મને આનંદ મળે। સારા કપડાં પણ પહેરીશું તો કેમ પહેરીશું? તો આનાથી મને આનંદ મળશે। સારી આઈસ્ક્રીમ ખાવી છે તો કેમ ખાવી છે? એનાથી આનંદ। એટલે તમે જુઓ, વિચારવા જેવી વાત છે કે બધી વસ્તુઓ એટ ધ એન્ડ ઓફ ધ ડે આનંદ પર સમાપ્ત થાય। તો એટલે આપણને બધાને જોઈએ છે આનંદ, પણ એ મળશે કેવી રીતે આપણને નથી ખબર, કારણ કે આપણને ખબર જ નથી કે આનંદ છે શું। છાંદોગ્ય ઉપનિષદે કહ્યું, યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ। જે અનલિમિટેડ હોય અને ઇન્ફાઇનાઇટ હોય અને હંમેશા માટે બન્યું રહે એનું જ નામ છે આનંદ। આ લક્ષણ પર ધ્યાન આપો। જે હંમેશા માટે બન્યું રહે, એમ નહીં કે આજે છે તો કાલે નથી। એ આનંદ, સાચું આનંદની ડેફિનેશન એ છે જ નહીં। આનંદ શું છે? જે અનલિમિટેડ હોય અને ઇન્ફાઇનાઇટ હોય અને હંમેશા માટે બન્યું રહે એને જ કહેવાય આનંદ। હવે આપણે જ્યાં આનંદ માનીએ છીએ એમાં શું થાય? જો હવે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ભાઈ તાજમહેલ જોવામાં બહુ આનંદ છે। તમે પ્રથમ વખત તમે તાજમહેલ જોવા ગયા તો જોતા જ શું લાગશે? ઓહો હો, આ તો જો કેવું ગજબ તાજમહેલ છે ને શું કલાકારી છે ને। પહેલા વખત આપણે મેસ્મરાઇઝ થઈ જઈએ। બીજી વખત આપણને લાગે કે અરે વાહ, બહુ સરસ છે, એટલે આપણે પ્રભાવિત થઈએ બીજી વખત પણ પહેલા વખત કરતાં ઓછું પ્રભાવિત થઈએ આપણે। ત્રીજી વખત જઈશું તાજમહેલ તો આપણને લાગશે કે બહુ સરસ છે ને ઠીક છે, હવે આપણું જે આનંદનું લેવલ છે એ ઘટતું જાય છે। ચોથી વખત ફરી જવું પડશે તો આપણે કહીશું કે અરે ભાઈ, આ વારંવાર શું સફેદ માર્બલને જોવા, એના કરતાં તો ઘરે બેસી અમે આનંદથી એસીમાં, આ શું તડકામાં સફેદ માર્બલ જોવા વારંવાર। એટલે એ આનંદ
કહેવાતા આનંદનું જે લેવલ છે એ ઘટતું જાય છે. એટલે મારું કહેવાનું પ્રિયજનો એટલું જ છે કે એ તાજમહેલમાં આનંદ નથી, એ આનંદાભાસ છે. આપણને એવું આભાસ થાય છે કે મને આમાંથી આનંદ મળે છે, પણ એ આનંદ છે નહીં. આપણે જ્યાં માની લઈએ છીએ ત્યાં જ આનંદ, ત્યાં જ આપણને સુખ મળે છે. આપણા માનવા ઉપર છે. જો જેમ એક પ્રસંગ છે ને કે એક શેઠાણી હતી, એના ઘરની સામે એક બિલ્ડિંગ બનતી હતી, કન્સ્ટ્રક્શન થતું હતું. બહુ ઘણા બધા મજૂરો આવતા જતા હતા. તો આ શેઠાણી બહુ પૈસાવાળા હતા, પણ આના જે પતિ હતા એ બિઝનેસમેન હતા બહુ મોટા. આખો દિવસ બિઝનેસ આખો દિવસ કામ કર્યા કરે. ઘરે એકદમ લેટ નાઇટ આવે અને ક્યારે પણ એવું નહીં થાય કે આ બંને સાથે જમે વીકડેઝમાં, અને વીકેન્ડ્સમાં પણ ભાગ્યે જ આ ભાઈ ટાઈમ પર આવતા ઘરે. તો બિલ્ડિંગ બનતી હતી સામે. તો શેઠાણીએ જોયું કે ત્યાં શું જોયું શેઠાણીએ કે એક મજૂર પતિ પત્ની, બપોરનો સમય હતો, 12 વાગ્યા હતા, 12 વાગ્યું હતું, અને બંનેઓ એક પેડની છાયામાં બંનેઓ મળીને પ્રેમથી જમતા હતા, ભોજન કરતા હતા. શેઠાણી બાલ્કનીમાં હતા. શેઠાણીએ જોયું કે ઓહો, આ તો જો મજૂરો કેટલા ભાગ્યશાળી છે કે આ પત્ની માટે કહેતા હતા એ શેઠાણી કે આ પત્ની જો કેટલા ભાગ્યશાળી છે, આના પતિ આની જોડે જમે છે બંનેઓ ટાઈમ. અને ત્યાં એ જ્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યાં બંને જે મજૂર બેસ્યા હતા નીચે પેડની નીચે, એ લોકો શેઠાણીને જોઈને વિચારતા હતા કે અરે જો શેઠાણી કેટલી ભાગ્યશાળી છે, આના તો સોનાના થાળ હશે ને કેટલા બધા નોકરો હશે ને કેટલું, આને તો શું કાંઈ કરવું નહીં પડે, અમારા જેવા તડકામાં એટલી બધી મહેનત કરો એવું આને કાંઈ નહીં, આને તો આનંદથી એસીમાં બેસતી હશે અને બસ આનંદ કરતી હશે. આ શેઠાણી માને છે કે મજૂરોની લાઈફમાં સુખ છે, એ લોકોને સુખ છે. મજૂરો માને છે કે શેઠાણીની લાઈફમાં સુખ છે. બંનેઓ એકબીજા તરફ સુખ આરોપિત કરે છે. જે કહું છું ને, આનંદ આભાસ કરીએ છીએ આપણે બધા. આપણને એવું આભાસ થાય છે કે મને અહીંયા આનંદ મળશે, પણ વૈષ્ણવ એમાં નહીં મળશે તમને આનંદ. તો એટલે આનંદ જોઈએ, સાચું આનંદ જોઈએ ને, તો એ પરમાત્મા સિવાય, ભગવદીઓ સિવાય, સત્સંગ સિવાય તમને એ આનંદ ક્યારે મળવાનું નથી. આ ગેરંટી છે મારી, અને મારી જ નહીં, વેદો, ઉપનિષદો, શાસ્ત્રોની આ ગેરંટી છે. ક્યાં? શ્વેતાશ્વતર ઉપનિષદમાં એક મંત્ર છે, નાન્ય પંથા વિદ્યતે યનાય, કે પ્રભુના પંથ સિવાય, પ્રભુના માર્ગ સિવાય, ભક્તિના માર્ગ સિવાય એવો બીજો કોઈ માર્ગ નથી જીવનમાં કે જેનાથી તમને એ આનંદ મળી શકે. જો હું ઘણી વખત કહેતો હોઉં છું ને, એક ઉદાહરણ આપું છું, ઘણી વખત હું એક માઇકલ જેક્સન, બધાએ સાંભળ્યું છે માઇકલ જેક્સનનું તો નામ. માઇકલ જેક્સન એટલો સમૃદ્ધ આદમી, એટલો પહોંચેલો વ્યક્તિ, ફેમ એની પાસે, પૈસા એની પાસે, બધું જ એની પાસે. હવે માઇકલ જેક્સન, વૈષ્ણવ, આ સાચી વાત, આ રિયલ લાઈફ ઇન્સિડન્ટ તમને કહું છું. માઇકલ જેક્સન જે પલંગ પર ઊંઘતો હતો એની કિંમત કેટલી હતી તમને ખબર છે? એની કિંમત હતી $94,000. અને છતાં એટલા મોંઘા પલંગ ઉપર ઊંઘવા માટે એને રોજ રાત્રે 10 થી 12 ઊંઘની ગોળીઓ લેવી પડતી હતી, સ્લીપિંગ પિલ્સ લેવી પડતી હતી. અને ત્યારે જઈને માંડ એને રાત્રે 2 કે 3 કલાક ઊંઘ આવતી હતી. વિચારો, તમારું કહેવાતું આનંદ આવું છે. એટલે આપણે જ્યાં આનંદ ગોતીએ છીએ તે આનંદ નથી, એટલે આપણે બધા દુઃખી થઈએ છીએ. જે મૃગતૃષ્ણા હોય ને વૈષ્ણવ, કે ગરમીના દિવસોમાં કેમ આપણે રોડ પર જતા હોઈએ અને તડકો પડતો હોય બપોરના સમયે, તો આપણને એ દેખાય કે ત્યાં જળ છે, અમને ત્યાં આપણને રોડ પર જળ દેખાય, જેને મૃગતૃષ્ણા, મિરાજ કહો ઇંગ્લિશમાં. હવે કોઈ વ્યક્તિ એનાથી પોતાની પ્યાસ બુઝાવવા ઈચ્છતો હોય તો એ તો દુઃખિત થવાનો છે ને, કારણ કે ત્યાં એ જલ છે જ નહીં. એ તો એવું આભાસ થાય છે તમને કે ત્યાં જળ છે, તમને એવો આભાસ છે કે એ તમારી પ્યાસ મટાવશે. એવી જ ભૂલ આપણે બધા કરીએ છીએ કે લૌકિક વસ્તુઓમાં એવું આભાસ કરીએ છીએ કે આ વસ્તુઓ, લૌકિક પદાર્થો મને આનંદ પ્રાપ્તિ કરાવી દેશે, પણ નથી થવાની વૈષ્ણવ. એ હું નથી કહેતો, વેદો, ઉપનિષદો અને શાસ્ત્રો આ વાતનું પ્રતિપાદન કરે છે. તો એટલે
જેમ મેં કીધું શ્વેતાશ્વતર ઉપનિષદે કહ્યું કે નાન્ય પંથા વિદ્યતે યનાય, કે પ્રભુ સિવાય તમને આનંદ મળશે જ નહીં ક્યાં. એટલે તમે જો વૈષ્ણવ તો સેવા કરતી વખતે, માળા કરતી વખતે, જપપાઠ કરતી વખતે ઘણી વખત છે ને આપણને એક અલગ પ્રકારનું આનંદ અનુભવાય છે. એ દર વખતે નથી કહેતો, અમુક બહુ એવી ક્યારેક પ્રભુની કૃપા થાય ત્યારે આપણને જે આનંદ મળે છે, આ બધાએ આનો આનંદનો અનુભવ કર્યો હશે. તો એ આનંદ પાછળ આપણને બધાને જવું છે. એ જે સાચું આનંદ છે એની પાછળ આપણને બધાને જવું છે. એ જ સાચું આનંદ છે. અને એ એવું નથી આનંદ કે ઘટી જશે, એ તો સદા માટે બન્યું રહેશે. તદ વિષ્ણુ પરમમ પદમ સદા પશ્યંતિ સૂરય. ઋગ્વેદે શું કહ્યું કે એવા વ્યક્તિના જીવનમાં પછી હંમેશા માટે આનંદ છે. તમે ભગવદીઓને જુઓ, 84 વૈષ્ણવની વાર્તાઓમાં અષ્ટસખાઓને જુઓ, કેટલું આનંદ એમના જીવનમાં હતું. બીજું એ લોકોને કાંઈ નહીં જોઈએ પ્રભુ સિવાય. અથવા જેમ કુંભનદાસજીનો પ્રસંગ છે ને કે એક દિવસ માનસિંહ એમના ઘરે આવ્યા તો શ્રીનાથજી એમની ગોદીમાં બિરાજતા હતા અને રમતા હતા. અને શ્રીનાથજી આજ્ઞા કરતા હતા કે કુંભનદાસજી આપને એક વાત કહું. અને ત્યારે જ એ રાજા માનસિંહ એન્ટર થયા. શ્રીનાથજી તરત વૃક્ષની પાછળ છુપાઈ ગયા. અને ત્યારે કુંભનદાસજી એ પોતાની ભત્રીજીને કીધું કે ભાઈ રાજા આવ્યા છે તો મારા માટે આસન લઈ આવો અને આરસી લઈ આવો, કાંચ લઈ આવો, કે જેનાથી હું થોડું વ્યવસ્થિત થઈ જાઉં. તો જે એમની ભત્રીજી હતી એમણે શું કીધું કે કાકાજી આસન તો પડિયા, પડિયા એટલે પાડી, આસન તો પડિયા ખા ગઈ ઓર કાંચ પી ગઈ, આરસી પી ગઈ. હવે માનસિંહ ત્યાં ઉપસ્થિત હતા, એમને થયું કે આવું કેવી રીતે થઈ શકે. તો કુંભનદાસજી કીધું કે અમે તો એટલા દરિદ્ર છીએ કે અમારા પાસે એટલા પૈસા નથી કે અમે સારું આસન લાવી શકીએ. એટલે અમે તો જે ઘાસ હોય છે એના ઉપર જ બેસીએ છીએ. અને એટલે એ પાડી એને ખાઈ ગઈ એટલે આસન ખા ગઈ. અને અમારું જે અરીસો છે, અમારું જે કાંચ છે એ છે ને અમે જળના એક પાત્રમાં જળ ભરીને એમાં તિલક કરીએ છીએ. તો એટલે એ અમારી આરસી છે. એટલે એ પડ્યા, એ પાડી એ આરસીને પી ગઈ. તો ત્યારે માનસિંહે એમના પાસે કીધું કે આપ માંગો મારાથી, આપને શું જોઈએ છે. ત્યારે કુંભનદાસજી તો કારણ કે એમના અંદર ઓલરેડી આ આનંદ પ્રવિષ્ટ હતું એટલે પછી એમને બીજી કોઈ વસ્તુ જોઈએ નહીં. તો એવું આનંદ વૈષ્ણવ ભગવદ આનંદ છે. તો એની સાચા આનંદની પાછળ આપણે બધા જઈશું. જેમ આ બધાને મેં પહેલાં કીધું કે આપણે બધા કારણ કે આનંદના અંશ છીએ. વેદ શું કહે છે? યો યદંશ સતમ ભજેત. જે જેનું અંશ છે એને ભજવું જોઈએ, પોતાના અંશીને. અને એક સ્વાભાવિક એટ્રેક્શન પોતાના અંશ તરફ અંશને હોતી હોય છે. તો એટલે આપણને બધાને આનંદ જોઈએ છે. પણ આપણી તકલીફ એ છે કે આપણે ખોટી વસ્તુઓમાં આપણે આનંદાભાસ કરીએ છીએ કે આમાં મને આનંદ મળશે, પણ એમાં આનંદ નથી. તો હવેથી આપણે જે સાચું આનંદ છે, જે ભગવદ આનંદ છે એ તરફ જઈશું. અને આ આનંદ વૈષ્ણવ એટલું ગજબનું આનંદ છે ને કે આના પછી બધી તમારી લૌકિક વસ્તુઓ છે ને એકદમ ફીકી પડી જાય. સૂરદાસજી ગાય ને પોતાના કીર્તનોમાં કે ખાટી છાછ કહા રુચિ માને સૂર ખવૈયા ઘી કો. સૂરદાસજી કહે કે અમે તો કૃષ્ણ ભક્તો ઘીના પીવૈયાઓ છીએ, અમને આ જગતરૂપી ખાટી છાછ શું ભાવવાની છે. જેવી રીતે કોઈ એક વ્યક્તિએ પેંડો ખાધો હોય અને તરત એના પછી એ દૂધ પીએ, ભલે કેટલું પણ ખાંડવાળું એ દૂધ હોય છતાં એને એ ફીકું જ લાગશે. કેમ? કારણ કે આ વ્યક્તિએ પેંડાનો સ્વાદ ચખી લીધો છે. તો એટલે પોતાના જીવનમાં સાચા આનંદનું જે આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત, જે મહાપ્રભુજી આગળ કરી સિદ્ધાંત મુક્તાવલીમાં, તો એ આનંદનું જેણે અનુભવ કરી લીધું છે પછી એના માટે એ બ્રહ્મસૂત્રે કહ્યું ને અનાવૃત્તિ શબ્દાત અનાવૃત્તિ શબ્દાત, પછી એનું આ લોકમાં પુનરાવર્તન નથી થતું. પછી એના જીવનમાં હંમેશા એ આનંદ જ આનંદ રહે છે. ચાલો વૈષ્ણવ આપણે બધા આ આનંદ તરફ આપણી ગતિ કરીએ. આ આશીર્વાદ અને શુભાવ સાથે હું મારા વક્તવ્યને અહીં જ વિરામ આપું છું. ઇતિ શુભમ.